गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक आत्म भावन भावता जीवला है केवल ज्ञान रे। 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 अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षु उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। આપણા ભવરૂપી રોગને માટે શ્રી સદગુરુદેવ આચાર્ય શ્રી મહાન વૈદ્ય છે, સુજાણ. He is a specialist and he is also a super specialist. તમારા દિલ્હીમાં એમ ન હોય, પણ આમ જનરલ એવું હોય છે, પહેલા એમડી કરે, MS ઓપ્થેલ્મોલોજી કરે તો એ સ્પેશિયાલિસ્ટ તો થઈ ગયો. એમાં પછી એકલું રેટાઇનાનું કામ કરે, એકલું કેટરેક્ટનું કામ કરે, એકલું સ્ક્વિન્ટનું. સ્ક્વિન્ટ એટલે પેલી આંખ આમ ત્રાંસી હોય ને તો ત્રાંસી આંખને સીધી કરી આપે, એના સ્પેશિયાલિસ્ટ. હી ઇઝ અ સ્પેશિયાલિસ્ટ એન્ડ અ સુપર સ્પેશિયાલિસ્ટ, બોથ. કેમ? તો જ આચાર્ય થઈ શકે. જે પોતે મોક્ષ માર્ગને પામ્યા છે અને જેઓમાં એવી સમુચ્ચય શક્તિ છે કે તેમના નિમિત્તથી બીજાઓ પણ મોક્ષ માર્ગને પામે એવી પરમ યોગ્યતા જેમની હોય એવા આચાર્ય આપણને ગઈકાલે 146મી ગાથાના અંતમાં કહે છે, હે ભાઈ, વિવેકી થઈને તું એનાથી વિપરીત પ્રવૃત્તિ કર. અત્યાર સુધી જેવું કર્યું તેવું બધું હવે રહેવા દે. અત્યાર સુધી અજ્ઞાન દશામાં જે ખોટું કર્યું એટલે ચારે પ્રકાર એમણે લખ્યા હતા.
અભિપ્રાય ખોટો રાખ્યો, વિચાર ખોટા રાખ્યા, વાણી ખોટી બોલ્યા અને શરીરથી ખોટા કામ કર્યા, તો એ બધાથી હવે તું નિવર્ત, પાછો ફર. વાત આવી કીધી. મોક્ષ માર્ગ એ એબાઉટ ટર્ન છે. સંસાર માર્ગથી એબાઉટ ટર્ન કરે એટલે મોક્ષ માર્ગ થાય. પણ એ એબાઉટ ટર્ન કઈ એકદમ ન થઈ શકે. એટલે 180 પેલો કંપાસ આપણે વાપરતા હતા ને, ઇટ્સ અ પ્રોસેસ. પહેલા મોટા દુર્ગુણોનો ત્યાગ કરવો જોઈએ, પછી મધ્યમ દુર્ગુણોનો ત્યાગ કરવો જોઈએ. અભિપ્રાયમાં તો એમ છે કે મારે બધા એ દુર્ગુણોને કાઢી નાખવા છે, પણ એકલા અભિપ્રાયથી કામ થઈ શકે નહીં. એકલો અભિપ્રાય બદલાય તેથી મોક્ષ થાય એમ જો કોઈ કહે તો ચોથા ગુણ સ્થાને કેવળ જ્ઞાન થવું જોઈએ. ચોથા ગુણ સ્થાને કેવળ જ્ઞાન થવું જોઈએ. અભિપ્રાય તો બદલાઈ ગયો આપણો. તો હજુ અહીંયા અત્યારે જ્ઞાની હોય એનો તો ક્ષયોગ સમ્યક દર્શન હોય, પણ જે ભરત ચક્રવર્તી, તીર્થંકર આદિ એ બધા ક્ષાયિક સંકિતે છે, શાસ્ત્રી ભાષા, પૂર્ણ સાચી શ્રદ્ધા થઈ છે, પણ કેવળ જ્ઞાન નથી થયો. પછી 8 વર્ષના થાય એ કામના પ્રમાણે ત્યારે એક દેશ સંયમને ધારણ કરે છે, તો એ મોક્ષ નથી થયો. મોક્ષ માર્ગ તરફ જઈ રહ્યા છે. આગળ આગળ વધે છે, વૈરાગ્ય વધારે છે, જ્ઞાન વધારે છે, ચિંતન વધારે છે, પાપથી નિવૃત્ત થાય છે. અને પછી સર્વ પાપનો ત્યાગ કરીને શું કરે છે? દીક્ષા લે છે. એટલે શું? સર્વ સંગ પરિત્યાગ કરવી, સર્વ પાપોથી રહિત થઈ પંચ પરમ ગુરુનું શરણ ગ્રહણ કરી અને પોતાના શુદ્ધ આત્માનું શરણ ગ્રહણ કરે છે. ક્રમ છે. દરેક વસ્તુ ક્રમથી જ થાય. તમારી દુનિયામાં પણ ક્રમ છે. અમારો બાબો પ્રી કેજી માન, પછી કેજી માન, પછી પ્રાઇમરી માન, પછી મિડલ સ્કૂલમાં, હાઈસ્કૂલમાં, પછી કોલેજમાં, પછી પોસ્ટ ગ્રેજ્યુએટમાં, કે સાહેબ હવે તો ડોક્ટરેટ થઈ ગયો, મારો બાબો પીએચડી થઈ ગયો. માં આમ આમ કરાવતી હતી ને, આમ આમ કરાવતી. હમણાં કીધું पंडित जी, क्रम क्रम का आसेवन करना चाहिए और ऊपर की दशा के लिए उद्यम करना चाहिए. क्रम ने रूढ़े प्रकारे सम्यक प्रकारे सेवीने ऊपर ऊपर जवानो प्रयत्न करवो જોઈએ. ક્યાં સુધી? યાવત જ્ઞાને જ્ઞાનમ પ્રતિષ્ઠિત, જ્યાં સુધી શુદ્ધ એવા ચૈતન્ય જ્ઞાયક આત્માની અંદર પોતાનું ચિત્ત, ઉપયોગ, વિચાર, પર્યાય સંપૂર્ણ સ્થિત થઈ જાય. ત્યાં સુધી શું શું કરવું એ આપણે ત્યાં સ્વાધ્યાય લીધું તો પાલડીમાં. મોક્ષ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી ભવ્ય જીવો દરરોજ શાંતિ પાઠના અંતે માગે છે. આત્માના લક્ષ્ય શું શું કરવું? કોને કરી રહ્યા છે? બોલો, ચાલુ કરો. शास्त्रों का हो पठन सुखदा, लाभ सत्संगति का, सद्वृत्तों का सुजश कह के, दोष ढांकू सभी का, बोलूं प्यारे वचन हित के, आपका रूप ध्यावो, तो लो सेवो चरण जिनके मोक्ष जो लो न पाओ. ત્યાં કરણાન યોગની અપેક્ષાએ સમજ, ચરણાન યોગની અપેક્ષાએ 7મા गुणस्थाનમાં, 7वें गुणस्थान से कुछ विचार नहीं होता है, विचार में ना विकल्प. चरणान योग की अपेक्षा भगवान देखते हैं. निर्विकल्प समाधि कहते हैं, मुनिराज की निर्विकल्प समाधि. और वैसी ही दशा निर्विकल्प ज्ञानी की भी होती है, श्रावक की भी होती है,
चतुर्थ गुण स्थान में भी होती है, पंचम गुण स्थान में होती है, मगर उसकी तरतमता उतनी नहीं होती, उसकी इंटेंसिटी। લાલ રંગને એક પ્રકારનો હોય, પણ આછા ગુલાબીથી માંડીને ઘેરું કંકુનો રંગ એ બધા લાલ રંગ કહેવાય, પણ હરખા છે. આ માતાએ જેવી પહેરી છે એવી ગુલાબી આમણે પહેરી, એવી લાલ આમણે પહેરી, એનાથી વધારે જુદી જાતની લાલ આમણે પહેરી, બધાનો લાલ રંગ છે, પણ કે બધો લાલ રંગ એક નથી. अनुभूति होती है तो चतुर्थ गुण स्थान में थोड़ी होती है और बहुत काल के बाद होती है. फिर पंचम गुण स्थान में विशेष प्रगाढ़ होती है. आत्मानो अतीन्द्रिय आनंद मात्राમાં પણ વધે છે અને સંખ્યામાં પણ વધે છે. Frequency and intensity of self-experience increases as one marches forward on the path of salvation. और जब मुनि होता है तो, सच्चा मुनि होता है तो बार बार होती, बार बार होती. મોટા દોષો આપણે પહેલા કાઢવાના, પણ એ કાઢવાનો અહીંયા ક્રમ કીધો ગયા. જ્યાં સુધી મને પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હે પરમાત્મા મને આ 7 વસ્તુઓ આપજો. આપણે છેલ્લા હિન્દીમાં 2 લખ્યા છે, એમાં એ લખેલું છે શાસ્ત્રો કા હો પઠન સુખદા. તો આપણે પ્રયત્ન કરીએ તો થાય. છાપું ઓછું વાંચવાનું, ટીવી ઓછું જોવાનું, બીજી વસ્તુઓમાં માથું ઓછું મારવાનું અને 1 કલાક દરરોજ પોતપોતાની શક્તિ પ્રમાણે, અને તે પોતાને ગમે તે નહીં વાંચવાનું. કયું પુસ્તક વાંચવું તે શ્રી સત્પુરુષને પૂછીને વાંચવું, એનો ક્રમ છે. वैराग्य बढ़े, उपशम बढ़े, व्यसनों का नाश हो, ऐसा पहले होना चाहिए. जिसकी बुद्धि अत्यंत मोहासक्त है, जिसका मन वचन काया ऐसा ही होता है, बोल 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 करता है, शांत बैठे तो विचार केवी रीते करवानुं कीधुं? एना विचार विवेक पूर्वक शांत भावे जो कर्या तो सर्व आत्मिक ज्ञान ना सिद्धांत तत्व अनुभव्या. विचार करवो ए तो ज्ञान गुणनी अवस्था है અને અનુભવ થવો તે ચારિત્ર ગુણની પર્યાય છે, અવસ્થા છે. જ્યારે સુવિચાર પ્રગટે અને અભેદ जो ज्ञायक क्यों ना जो कायम टिकता है, कायम टिकता है. कायम जो टके છે कायम, तो कायम कौन टके છે? એ દ્રવ્ય, ત્રિકાળ રહેવા વાળું દ્રવ્ય. जो परिभाषा की उसमें निश्चय और व्यवहार ऐसा कहा, वो भी सापेक्ष है, क्योंकि निश्चय कभी परम शुद्ध निश्चय नहीं है, शुद्ध निश्चय नहीं है, अशुद्ध निश्चय नहीं है. ऐसा आगे जाना पड़ेगा, सबके लिए नहीं है. कोई बात इधर हो रही. आचार्य भगवान शू कहे છે આપણને? વિવેકી થઈને આત્માને આત્મા માનો, દેહને દેહ માનો, पुण्य ने पुण्य मानो, पाप ने पाप मानो वगैरह. और शू आगळ मान्या कोणे कहेवाय? पाप ने पाप मानीने छोड़े, पुण्य ने पुण्य मानीने श्रद्धामां तो हे जाणे पण चारित्रमा वधारे. जितना पुण्य
सामान्य आत्मार्थी मुमुक्षु को होता है उससे बहुत ज्यादा ज्ञानी को होता है, और ज्ञानी को होता है उससे पंचम गुण स्थान वाले श्रावक को होता है, और उससे बहुत ज्यादा मुनि को होता है। षष्ठम गुण स्थान तक पुण्य बढ़ता है। किसमें? आचरण में। श्रद्धा में तो चतुर्थ गुण स्थान में सब पुण्य पाप हे हो गया, पुण्य हे हो गया, पाप भी हे हो गया। इसलिए श्रद्धा की अपेक्षा तो चतुर्थ गुण स्थान में केवल ज्ञान हो गया, सब पुण्य और सब पाप छूट गया। बोलो तो वचनामृत थे बहनों तो વધારે યાદ દર્શન, ભાઈઓ બોલો 56 ના પત્રથી બોલો, 56 ના પત્રથી બોલો। देर लगती है। जो कदी प्रकटपणे वर्तमान में केवल ज्ञान ની ઉત્પત્તિ થઈ નથી છતાં જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટપણે જાણ્યું છે। श्रद्धापणे केवल ज्ञान थे, विचार दशाए केवल ज्ञान थे, इच्छा दशाए केवल ज्ञान, मुख्य हेतु थी केवल ज्ञान वर्ते छे। समझવું ધીમે શાંતિથી સમજા। પોતે પોતાથી સમજે એવા તો કરોડો ને અબજોમાં એક હોય। તે પોતાની જાતે સમજો નથી, આગલા ભાવ સદગુરુના ચરણ સેવ્યા હતા, સદબોધને સેવ્યો તો, સદશાસ્ત્રને સેવ્યા હતા, એનું અનુસંધાન થતા વર્તમાનમાં પ્રત્યક્ષ સદગુરુ ન હોય તો પણ કલ્યાણ માર્ગને પામી શકે છે। પણ એ આગલા ભાવના સદગુરુના બોધના અનુસંધાનથી એના સંસ્કારથી પામ્યો છે, सदगुरु विना पाम्यो, सदबोध विना पाम्यो। बहुत पंडित होता है, कहता है देखो यहां तो लिखा सम्यक दर्शन तो निसर्गज होता है, हमारा तो निसर्ग सम्यक था। गुरु गुरु क्या है, शास्त्र वास्त्र क्या है? ऐसा नहीं, ऐसा होता नहीं। इस भाव में तेरे को कोई प्रत्यक्ष सदगुरु न मिला हो, मगर जिसको न मिला हो तो और भी विनयवान तो बहुत विनयवान होता है, अगले भाव से उसका विनय चला आया, इसलिए वो तो विशेष विनयवान होता। जब जब कोई महापुरुष कुछ भी कहते हैं उनके बारे में तो कहते मैं तो कुछ नहीं जानता, ये तो सब गुरुओं की कृपा है, मैं तो अल्पज्ञ हूं। मोक्षमाण वाक्या हूं तो बन्ने बच्चे मंदमती मध्यस्थ छू। बराबर भाई? मणिबेन प्रिय છે માટે આપણે વિવેક પૂર્વક અને શાંતિપૂર્વક વિચાર કરવા જોઈએ। એ માટે દુનિયાની જે ખોટી દોડાદોડ છે તે ઓછી જરૂર પૂરતી કરવી પડે એવી ગૃહસ્થ ધર્મની વ્યવસ્થા છે। अर्थात अहितकारक मिथ्या दर्शनादि ने छोड़ीने हितकारक सम्यक दर्शनादि ग्रहण कर। एम करवाथी तू पोताने सुखी करी शकीश। एम नास्ती थी कीधु तू, हवे आगली गाथा कहे छे एनी ज वात कहे छे आचार्य भगवान। अस्ति थी कहे જેની પાસે પુસ્તક હોય તે એક એક લીટી બોલી શકે છે। હરિગીત છંદ છે, ગુજરાતી પદ્યાનુવાદ, શ્રી આત્માનુશાસન, શ્લોક 147। આ દોષ ઉદ્ભવતે હનો છે નિયમથી આ હેતુથી। आ दोष उद्भवते हनो छे नियमथी आ हेतुथी। सद्गुणो आते उद्भवे छे नियमथी आ हेतुथी। सद्गुणो आते उद्भवे छे नियमथी आ हेतुथी। ए जाणीने झट त्याज्य त्यागे श्रेय हेतु अनुसरे। ये जाणीने झट त्याज्य त्यागे श्रेय हेतु अनुसरे। विद्वान ते व्रतवान ते सुख यश निधि
પણ તે ખરે, વિદ્વાન તે વ્રતવાન તે, સુખ યશ નિધિ પણ તે ખરે. દુનિયામાં એવું કહેવાય છે અત્યારે ટોપ પર છે, અને આપણે બધાએ લગભગ ભારતીય મટી ગયા છીએ તત્વ અંદરથી. આપણે પહેલા કહેતા હતા ऋषभदेव भगवान है, राम भगवान है, पार्श्वनाथ भगवान है, अब कहते हैं डॉलर भगवान है, पाउंड भगवान है. હવે એની પિક્ચર પણ આવે, પૈસો મારો પરમેશ્વર ને હું તેનો. बोले राम भगवान ऋषभदेव वो तो कहने के है, वो थोड़े भगवान है. भगवान तो ये है, हमारी आपकी सबकी, राजा की, प्रजा की, प्रधान की, आईएएस की, कलेक्टर की, कमिश्नर की, व्यापारी की, घराट की, डॉक्टर की, वकील की, कथनचित वो समझना एक नहीं लेना कहीं पे. આપણે ચારની વાત કરી હતી. જે સમાજ અને જે દેશમાં ચાર વસ્તુ પણ વેચાય તે સમાજ તે અધોગતિ સન્મુખ ને દુઃખ સન્મુખ છે. न्यायाधीश अब न्याय बिकता है, शिक्षक विद्या बिकती है, धर्म संत भी बिकते हैं, और मां, स्त्री का अनेक स्वरूप है, मां भी बिकती. ऐसा होता है वो समाज, वो मृत्यु सन्मुख है, नाश सन्मुख है. बहुत सोचना, किसी की बात नहीं चल रही. 30 सेकंड में एक बात कह के उसको आगे चलते हैं. એવું સાંભળ્યું છે રિલાયબલ સોર્સિસ કે અત્યારે તથાકથિત મોટા સંતો આવે એનો કોન્ટ્રાક્ટ થાય છે. 2.5 કરોડ રૂપિયા એ સંતને આપી દેવાના તમારે. પછી એ સંત એડવર્ટાઇઝમેન્ટથી માંડીને ભાડુતી શ્રોતાઓ લાવીને અને જે પણ કંઈ પોતાને કરવું હોય તે પ્રમાણે પેમ્ફલેટ, ફોટા, છાપા, ટીવી બધું કરી અને પછી એ धर्मनु प्रदान करवा गया. जा सब ऐसे ऐसा नहीं कहने का मतलब है, और ये सुनी बात है, मगर रिलायबल सोर्सेस से सुनी. तो ऐसा व्यवस्था करना जरूरी है. धन के बिना व्यवहारिक काम कुछ हो नहीं सकता, इसलिए उसकी अनिवार्यता भी है, मगर उसमें संत सीधा हस्तक्षेप नहीं करते हैं. वो कहते मेरे स्वामी की बात मुझे जो अनुभव में आई वो मैं कहूंगा, और उसमें आत्मा का कल्याण भी है, कुटुंब का कल्याण भी है, समाज का कल्याण भी है, देश का कल्याण भी है, और विश्व का कल्याण भी है. तो मेरी भावना में ऐसा बोलते हैं, सुखी रहे सब जीव जगत के, कोई कभी ना घबरावे, वैर पाप अभिमान छोड़ जग नित्य नए मंगल गावे. घर घर चर्चा रहे धर्म की, दुष्कृत दुष्कर हो जावे, ज्ञान चरित उन्नत कर अपना, मनुज जन्म सब फल पावे. या धर्म की बात सामान्य कहते, ईति भीति व्यापे नहीं जग में, वृष्टि समय पर हुआ करे, धर्मनिष्ठ होकर राजा भी न्याय प्रजा का किया करे. रोग मरी दुर्भिक्ष न फैले, प्रजा शांति से जिया करे. परम अहिंसा धर्म जगत में फैल सर्वहित. और आगे आगे बहुत है. आ चार वस्तु ने આપણે એમાંથી જ્યાં હોઈએ ત્યાં આપણી જાતને સારી રાખવી, બને તેટલી નોન કરપ્ટેડ રાખવી, પ્રયત્ન કરવો. અભ્યાસ, સમ્યક અભ્યાસ, સમ્યક અભ્યાસ, સમ્યક अभ्यास करते रहेगा. आचार्य कहते
આ મિથ્યા દર્શનાદિ દોષ છે અને તેની ઉત્પત્તિ નિયમથી દર્શન મોહ આદિથી થાય છે. શાસ્ત્રીય પદ્ધતિ છે. એટલે જેને મિથ્યાત્વ મોહીનો ઉદય હોય એને જ મિથ્યાત્વ રૂપી પરિણામ થાય, બીજાને ત્રણ કાળમાં થાય નહીં. એવો અવિનાભાવી નિમિત્ત નૈમિત્તિક અંતરંગ સંબંધ છે. એને કહે છે અવિનાભાવી અંતરંગ નિમિત્ત નૈમિત્તિક संबंध. शास्त्र भाषा है, बहुत डिटेल में नहीं है. कोई कहेगा मेरे को मिथ्यात्व मोहनी का उदय का, मैं तो समझ दृष्टि हूं, तो ऐसा होता. मेरे को केवल ज्ञानामृणी का उदय है मगर मैं केवल ज्ञानी हूं. तीन काल में न हुआ न होगा. अंतरंग निमित्त नैमित्तिक संबंध अकाट्य है. सामान्य આ વિદ્વાનોને માટે, થોડું વિદ્વાનો માટે હોય ને, આચાર્ય કહે તે બધું હોય. તથા આ સમ્યક દર્શનાદિ ગુણો છે અને તેની ઉત્પત્તિ દર્શન મોહનીના ઉપશમ ક્ષય કે ક્ષયોક્ષમાદિથી થાય છે એમ નિશ્ચય કરીને જે છોડવા યોગ્ય કારણોને છોડે છે. શું છોડવાનું છે? ખોટી માન્યતા, ખોટું જ્ઞાન અને ખોટું આચરણ. આ ત્રણને છોડવાના. ખોટી માન્યતા, ગઈકાલે આમ તો વાત આવી ગઈ હતી, વાત તો એની એક જ આવે. હું ગોરો છું, કાળો છું, વાણિયો છું, પટેલ છું, બ્રાહ્મણ છું, રજપૂત છું, પુરુષ છું, સ્ત્રી છું, હું ઘરડો છું, જુવાન છું, મૂછ વાળો છું, મૂછ વગરનો છું, ત્યાગી છું, ગૃહસ્થ છું, વેપારી છું, નોકર છું, શેઠ છું. मगर ये सब सामाजिक व्यवस्था, ये सब सामाजिक व्यवस्था, ऐसा तत्व ऐसा नहीं है. ऐसा कहा जाता है मगर ऐसा है नहीं. એટલે ખોટી માન્યતા છોડવી. જ્યારે જ્યારે એવું યાદ આવે કે હું શરીર છું, કે હું શરીર નથી, શરીરમાં રહેવા વાળો તેને જાણનારો આત્મા છું. સાથે બોલો, રિસેસ પાડો, કારણ કે હવે 10 મિનિટમાં બેલ વાગશે. 15 મિનિટ. પ્રથમ દેહ દ્રષ્ટિએ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. એ સાધારણ કથન છે. ગયો દેહથી ને, ઘટ્યો દેહથી ને, ઘટ્યો દેહથી ને. 7મા ગુણ સ્થાને નાશ પામે છે. કેમ? ચરણાની યોગની અપેક્ષાએ કહેવાય. સર્વ અપેક્ષાએ તો પાંડવો અને ગત્સુકુમાર ને નષ્ટ થઈ ગયો, सर्वथा नष्ट हो गया. कुछ भी हुआ उनके आत्मा पर कुछ भी असर नहीं हुई. अपनी समाधि में संपूर्ण लीन हो गए, निर्बीज समाधि में क्षपक श्रेणी में चढ़ गए और कैवल्य ज्ञान को प्राप्त हो गए. मगर अग्नि के निमित्त की अपेक्षा शरीर भी छूट गया तो सिद्ध परमात्मा हो गए. सिद्ध परमात्मा, शरीर हानि. એમ નિશ્ચય કરીને જે છોડવા યોગ્ય કારણોને છોડે છે. મિથ્યાત્વ કેમ ગાઢ થાય છે, મિથ્યાત્વ પાકું કેમ થાય છે, તો એનું આ કારણ તો બોલ, નિશ્ચય કારણ બોલ્યા. દેહાત, હું શરીર છું અને શરીર સાથે જોડાયેલી વસ્તુ મારી છે એવું પાકું કરે છે. તે જીવ દુઃખને પામે છે અને દુઃખ તરફ દુઃખનું પાસું વધતું જાય છે. હું શરીર નથી, હું આત્મા છું, તો જ્ઞાન સ્વરૂપ હું છું. હું આત્મા છું, જ્ઞાન ક્ષમા સ્વરૂપ હું છું. હું આત્મા છું, વિનય મારો સ્વભાવ છે. હું આત્મા છું, સંતોષ મારો સ્વભાવ છે. હું આત્મા છું, સંયમ મારો સ્વભાવ છે. હું આત્મા છું, આકિંચન્ય મારો સ્વભાવ. આ થોડું અઘરું પડે તો. આત્માને પામવાનો સરળ ઉપાય દરેક જ્ઞાની પુરુષોએ બતાવ્યો છે. હમણાં આપણે અંતમંગળ બોલીએ છીએ તો એ કૃપાળુદેવે બતાવેલા શબ્દોમાં બોલીશું. આત્મા છે
પણ એને પામવા માટે તો આ તે નિત્ય છે, અજ્ઞાનને લીધે કરતા છે, અજ્ઞાનને લીધે ભોગતા છે. જ્યારે સદગુરુની આજ્ઞા માને કે મોક્ષ છે ત્યારે એ માટે પ્રયત્ન કરે રૂઢે પ્રકારે, અને પછી એના ઉપાય છે એને આદરે, ત્યારે મોક્ષ માર્ગમાં આવે. નિશ્ચય મોક્ષ માર્ગ, પહેલા વ્યવહાર મોક્ષ માર્ગ હોય, પછી નિશ્ચય મોક્ષ मार्ग. देव गुरु धर्म की भक्ति पहले होती है और आत्मा की अनुभूति बाद में होती है. देव गुरु धर्म की भक्ति पहले होती है, मगर वो अकेली रहे तो कल्याण मोक्ष नहीं होगा. देव गुरु भक्ति होवे मगर आत्मा का लक्ष्य, आत्मा की दृष्टि, परिणामों की निर्मलता, शुद्धि, निर्विकल्प सहज शुद्ध आत्मद्रव्य गहन है, फिर भी संतों के समागम से सोचना, उनका समागम करने से, उनकी वाणी को मान करके उसके अनुसार अपने जीवन को बनाने से उस मोक्ष मार्ग की प्राप्ति होती. मैना peace of mind and bliss of soul are accomplished, and tension and worry and fear, all of them are subdued. वो कम होते जाते, कम होते जाते. सम्यक दृष्टिकोण, जो किसी से डरता नहीं और जो दूसरों को डराता नहीं, वो सम्यक दृष्टि है. जो अंदर में बहुत चिंता करता नहीं और दूसरों को चिंता कराता नहीं, वो सम्यक दृष्टि है. बड़ा सम्यक दृष्टि. सम्यक दृष्टि की भी तरतमता होती है. फियर भी नहीं, टेंशन भी नहीं, कम. भय नहीं, कम भय. આ પ્રકારનો પ્રયત્ન કરવાથી ધીમે 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 નિશ્ચય સમ્યક્ત તરફ જવાય છે. એટલે કે અજ્ઞાન અંધકારનો નાશ થાય છે. અજ્ઞાન અંધકારનો નાશ થાય છે. એ એકદમ નાશ ન થાય. તમે કરોડપતિ થયા તો એકદમ થઈ ગયા? સાહેબ પર્સનલ પ્રશ્ન પૂછો છો? હા, યાદ છે? મોટા ઉંમરવાળા પણ બેઠા છે. દરરોજ એક આનો બચાવતા હતા. દરરોજ એક આનો બચાવતા હતા. પછી દરરોજ 4 આના બચાવતા હતા. દરરોજ 4 આના બચાવતા. સેવિંગ 4 આના 25 પૈસા બચાવે. એકદમ પૈસા નહોતા, 4 આના હતા. 4 ચોકુને 16 પૈસા બચાવ્યા. 16 પૈસા બચાવ્યા. અત્યારે તો કઈ પૂછવાનું નથી. તારો નેટ પ્રોફિટ એવરી ડે ઇઝ ₹100,000. નેટ પ્રોફિટ એવરી. પણ એ થયું કેવી રીતે? એ કે મારા બાપુજીને પૂછો, કારણ કે હું તો જયારે મોટો થયો ને ત્યારે તો હું દરરોજ 100 રૂપિયા 200 બચાવતો. દરરોજ. એ પોતે પોતાના 20 વર્ષ પહેલાની વાત કરે. 1982 ની વાત કરે છે. દરરોજ 100 200 400 100 200 400 બચાવ. 100 200. પણ એ તો તું બતાવ, તારા પપ્પાને પૂછી જતો. એ તો મને કહેતા હતા ખરા, દરરોજ 4 આના બચાવે, દરરોજ 4 આના બચાવે. સમ્યક દર્શન થાય કેવી રીતે? 3 સૂત્ર 860 ના બોલી અને અંત મંગળ. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. બોલવો. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. શ્રી સતશ્રુતનું ચિંતવન. શ્રી સતશ્રુતનું ચિંતવન. ગુણ જિજ્ઞાસા. ગુણ જિજ્ઞાસા. એનો અર્થ કે
વધારે ને વધારે સદગુણોની પોતાના જીવનમાં પ્રાપ્તિ કરવી. આ બધા જે કીધા, ક્ષમા હોય, વિનય હોય, આટલા નથી, ઘણા બધા છે. એ કૃપાળદેવની લિસ્ટ મોટું આપ્યું છે. વળી એક આમનાયમાં એના માર્ગાનુસારીના ગુણો બતાવે છે, એ પણ વિચારવા જેવા છે ને એક્વાયર કરવા જેવા. શાવકના 21 ગુણો કહ્યા છે ભગવાન, એ પણ વિચારવા જેવા છે. એટલે એને વધારીએ તો આપણી બુદ્ધિ નિર્મળ થાય. એ અંત મંગળ. એક અંતિમ સંદેશ અને એક અમૂલ્ય તત્વ વિચાર. એક નેગેટિવ છે, એક પોઝિટિવ છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતિ નાયો, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. પરિણામની વિષમતા તેને યોગ અયોગ. રે આત્મતારો શીઘ્ર તેને ઓળખો. એ સાહેબ કેવી રીતે ઓળખું? મને તો ખબર નથી, મને તો આત્માની જ ખબર નથી. તમે કહો છો ઓળખો, એનો ઉપાય બતાવે. સર્વાત્મા સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. સર્વાત્મા સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે. એનું પ્રેક્ટિકલ. એક મિનિટ. નોકરોને ભૂખ્યા રાખવા નહીં, રસોઈયાને ભૂખ્યા રાખવા નહીં. આપણે જમવા બેસીએ ત્યારે પૂછી લેવું, ડ્રાઈવરને પણ મોકલી આપો ભાઈ. ડ્રાઈવરને ભૂખ્યો રાખવો નહીં, આયાબાઈને ખોટી ધમકાવવી નહીં. આપણી ફેક્ટરીમાં 1000 માણસ કામ કરે છે, તેનું યોગ્ય વેતન અને યોગ્ય ઇન્ક્રીમેન્ટ એને વિથહોલ્ડ કરવા નહીં. સાસુએ વહુને પોતાની દીકરી તુલ્ય જાણીને જ વ્યવહાર કરવો, કારણ કે હવે તો કઈએ જવાની નથી. જો સારું હોય તો તમારા દીકરાને છૂટાછેડા અપાઈ દેવા છે તરત, એવું કરાવવું છે તો લગ્ન શા માટે કરાવ્યા? હે દીકરી दोनों गंगा साथ में बहेगी तो हमारा जीवन सुखी होगा. ज्ञान की गंगा बढ़ाते चढ़ो और प्रेम की गंगा बहाते चलो. ज्ञान की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. ये हम सादी भाषा में बोले. ये महापुरुषों को पूछेंगे, विद्वान लोग बोले ज्ञान क्रियाभ्याम मोक्ष ऐसा बोलेंगे. अपने को उसमें कुछ नहीं समझ पड़े तो वादा नहीं. हम किसी से हेट्रेड करेंगे नहीं. सबसे अच्छी वो गाली देता है तो ठीक है, अपन अपने अपमान करेंगे. આ પ્રમાણે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવાનો દૈનિક જીવનમાં પ્રયોગ કરવાનો, બોલવાનું નથી. ભાઈઓ સામે કેસ માંડ્યો છે કે બાપાએ વધારે કેમ એને આપ્યા. આપણે કહેવાનું, બાપુજીને પણ કહેવાનું, મોટા ભાઈને કહેવાનું, ભાઈ તમને વધારે આપે યોગ્ય થયું નથી, સરખા આપો તો સારું. સરખા આપવું એ ન્યાય છે, પણ પછી ન કરે તો આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવું. સર્વાત્મમાં સમદ્રષ્ટિ. પહેલા ભાઈમાં, બહેનમાં, નજીકનામાં સર્વાત્મામાં દ્રષ્ટિ કરીએ. પછી પ્રાણીઓને માટે હવાડા પાણીના બંધાવો, પાંજરા મોળ બનાવો, પછી કીડિયારા ભરો, પછી આ પંખીઓ માટે કરો, પછી દુષ્કાળ અને ધરતીકંપાળાને મદદરૂપ થાવ. પણ આ બધું કરુણા, કોમળતા, मैत्री, इससे तो योग्यता बनेगी. आत्म तत्व को जानना पड़ेगा और उसकी प्राप्ति के लिए प्रयत्न करना पड़ेगा. परमात्मा આપણને એવી શક્તિ આપે, પર્યુષણ આપણા સાચા સારા થાય અને આપણને જલ્દી જલ્દી પરમ શાંતિ, પરમ આનંદ, પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી પરમાત્માની પ્રાર્થના. સદગુરુ પરમ કૃપાળુ